નમસ્કાર ખેડૂત મિત્રો, ચણાની વૈજ્ઞાનિક ખેતી ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની સંપૂર્ણ માર્ગદર્શિકા। ચણા એ માત્ર કઠોળ પાક નથી, પરંતુ ખેડૂતો માટે સોનાની ખાણ સમાન છે। તેમાં રહેલું 18 થી 22% પ્રોટીન તેને સ્વાસ્થ્ય માટે ઉત્તમ બનાવે છે, જ્યારે તેના મૂળ જમીનમાં નાઇટ્રોજન ઉમેરીને જમીનની ફળદ્રુપતા વધારે છે। અનુકૂળ આબોહવા અને જમીન। ચણા એ મુખ્યત્વે રવિ શિયાળુ પાક છે। હવામાન ઠંડુ અને સૂકું વાતાવરણ વિકાસ માટે શ્રેષ્ઠ છે। અતિશય વરસાદ કે ભેજ પાકને નુકસાન કરી શકે છે। જમીન મધ્યમથી ભારે કાળી અને સારી નિતાર શક્તિ ધરાવતી જમીન પસંદ કરવી। જમીનનું પીએચ મૂલ્ય 6 થી 7.5ની વચ્ચે હોવું જોઈએ। પસંદગીની ઉન્નત જાતો। વધુ ઉત્પાદન મેળવવા માટે વિસ્તાર મુજબ યોગ્ય જાત પસંદ કરવી ખૂબ જરૂરી છે। લોકપ્રિય જાતો: ગુજરાત ચણા 2 GG2, ગુજરાત ચણા 5 GG5, GG11, ICCV 2, વિજય અને દિગ્વિજય। વાવણીનો સમય અને પદ્ધતિ। સમય: ઓક્ટોબરના મધ્યથી નવેમ્બરના મધ્ય સુધીનો સમય સર્વોત્તમ છે। બીજ દર ગુણ્યા દેશી ચણા 60 થી 65 કિગ્રા હેક્ટર। કાબુલી ચણા 80 થી 100 કિગ્રા હેક્ટર। અંતર: બે હાર વચ્ચે 30 થી 45 સેમી અને બે છોડ વચ્ચે 10 સેમીનું અંતર જાળવવું। બીજ માવજત સીડ ટ્રીટમેન્ટ: બીજને વાવતા પહેલા ટ્રાઇકોડર્મા અથવા યોગ્ય ફૂગનાશક દવાનો પટ આપવો। ત્યારબાદ રાઇઝોબિયમ કલ્ચર 10 ગ્રામ કિગ્રા બીજથી સારવાર આપવી, જેથી મૂળનો વિકાસ સારો થાય અને રોગ સામે રક્ષણ મળે। ખાતર અને પિયત વ્યવસ્થાપન। ખાતર: હેક્ટર દીઠ 20 કિલોગ્રામ નાઇટ્રોજન, 40 થી 50 કિગ્રા ફોસ્ફરસ અને 20 કિલોગ્રામ ગંધક આપવું હિતાવહ છે। પિયત: ચણાને બહુ પાણીની જરૂર પડતી નથી। સામાન્ય રીતે 2 પિયત પૂરતા છે। 1. ફૂલ આવતી વખતે। 2. દાણા ભરાતી વખતે। રોગ જીવાત નિયંત્રણ। જીવાત મુખ્યત્વે પોપટા કોરી ખાનાર ઈયળ હેલિકોવર્પા નુકસાન કરે છે। તેના માટે ફેરોમોન ટ્રેપ મૂકવા અથવા લીમડાના તેલનો છંટકાવ કરવો। રોગ: સુકારો, ઉખેડો અને મૂળના સડાથી બચવા પાક ફેરબદલી અને બીજ માવજત ખૂબ જરૂરી છે। કાપણી અને ઉત્પાદન। ચણાનો પાક 90 થી 110 દિવસમાં તૈયાર થઈ જાય છે। જ્યારે છોડ અને પોપટા પીળા પડવા લાગે ત્યારે કાપણી કરવી। ઉત્પાદન: સરેરાશ 20 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર। નફો: યોગ્ય વ્યવસ્થાપનથી ખેડૂત મિત્રો પ્રતિ હેક્ટર 40,000 રૂપિયાથી 80,000 રૂપિયા સુધીનો નફો મેળવી શકે છે। નિષ્કર્ષ: જો તમે આધુનિક પદ્ધતિ અને યોગ્ય સમયે માવજત કરશો તો ચણાની ખેતી તમને ચોક્કસપણે સમૃદ્ધ બનાવશે। શું તમે આ વખતે ચણાની કોઈ ખાસ જાતનું વાવેતર કરવાનું વિચારી રહ્યા છો? અથવા મારે તમને ખાતરના ચોક્કસ ડોઝ વિશે વધુ માહિતી આપવી જોઈએ?